અમારે સોશિયલ મીડિયા અને આજે ચેનલ મારફતે ખબર પડી કે આ પ્રકારનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે. તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે નીતિ નિયમ પ્રમાણે અમે પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી. સરકાર ઝીરો ટોલરન્સની વાત કરતી હોય છે તો એક તરફ મિલકત ટ્રાન્સફર કરાવવાના મોટા સોદા થઈ રહ્યા છે એ પણ આપની કચેરીની અંદર જ સાહેબ, તો આ કેટલું યોગ્ય છે? ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોય નહીં, અત્યારે એમાં જોવું પડશે ને કે કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી, કારણ કે એટલું મોટું તંત્ર છે તો એમાં અમે લોકો પણ દરેક માણસ ઉપર તો નજર નથી રાખી શકતા ભાઈ કોણ ક્યાં જાય છે અને કોનાથી મળે છે. પણ એને જે પણ વિડીયો ઓડિયો વાયરલ થયા છે તો એની તપાસણી કરીને આપણે ચોક્કસ ખબર પડી જશે કે ભાઈ એમાં કોઈ બીજાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. સર, આ મોમીન પાસે એવો પાવર કેવો હતો કે ઓર્ડર કરી શકે અથવા તો કરાવી શકતો હતો? ના, ઓર્ડર કરી શકે કે કરાવી શકતો હોય, પણ ઓફિસમાં આ ફોટો પાડી લીધું હશે ફાઇલ, કારણ કે ફાઇલની મુવમેન્ટ સેંકડો ફાઇલ દરેક દિવસમાં એસડીએમ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે બીજા કોઈ પણ ઓફિસમાં મીન્સ કે થાય છે મુવમેન્ટ એની. તો કોણ કર્મચારી શું કરી રહ્યો છે 100% તો નજર અમે લોકો નથી રાખી શકતા કે અત્યારે ક્યાં છે, પણ ફોટો પાડી લીધા હશે પણ એના ઉપર 100% કાર્યવાહી થશે. એમાં કોઈ સર, પ્રતિભા દહિયા એવું કહી રહ્યા છે કે જે ઓર્ડર વાયરલ થયો છે તે માત્ર ડ્રાફ્ટ હતો, અમે તો 20 એકે કેન્સલ કરી છે. જો 20 એકે મંજૂરી કેન્સલ કરવાની હોય તો પ્રતિભા દહિયાએ ડ્રાફ્ટ શું કામ બનાવ્યો? તેમાં તેની સહી છે. પ્રતિભા દહિયા તેવું કહી રહ્યા છે કે બ્લુ પેન થી મારી સિગ્નેચર કરી છે. તો શું આઈએએસ માટે નિયમ અલગ છે કે બ્લુ પેન થી સહી ન કરી શકે? નહીં, આઈએએસ માટે કોઈ નિયમ નથી બ્લુ પેન કે બ્લેક પેન કે એનો. અને બાકી પ્રતિભા પોઝિટિવ જે ઓર્ડર હતો 20 તારીખનો અને પછી કહેતા હતા કે ભાઈ 23 તારીખે નેગેટિવ કર્યો હતો કારણ કે એને કોઈ બીજો કોઈ મીન્સ કે ધ્યાનમાં આવ્યો છે, તો આ એસડીએમ જ કહી શકે છે ભાઈ, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જે છે, નિર્ણય છે એસડીએમનો જ હોય છે. ગુજરાત સરકાર તો આ બાબતે ખૂબ જ સખ્ત છે કે આ જે પ્રકારના જે કૃત્ય થતા હોય, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરનું કલેક્ટર તંત્ર છે તે શું સરકારની જે સ્થિતિ તેની ખવડાવવા માંગે છે? સર, પ્રતિષ્ઠા ખવડાવવા નહીં, પ્રતિષ્ઠા ખવડાવવા માટે કે ચૂંટણી હોય કે ના હોય કે નજીક હોય કે દૂર હોય કે એનાથી કોઈ ફરક પડતો નથી. અને ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનું છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે. એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જે ડ્રાઈવર છે એ પોતે એવું કહી રહ્યો છે કે એસડીએમ ને 15 લાખ રૂપિયા આપશો પછી સોદો પતશે. એમાં તો હું શું કહી શકું છું? કોઈ માણસ કોઈ જગ્યા જઈને કોનું નામ લઈને અને શું કહે છે, આપણે એને જબાન તો કંટ્રોલ કરી શકતા નથી. પણ ખરેખર એસડીએમનું કે એસડીએમના ઓફિસના કોઈ સ્ટાફનો રોલ એમાં છે કે નહીં, આ તો તપાસનો જ વિષય છે. 100 કિલોમીટર દૂર જઈને પણ તમારો કોઈ પણ વિષય બનતો હોય તો તમારી રીલ્સ આવતી હોય છે, તમને ખબર પડતી હોય છે. તો ડિસ્ટ્રિક્ટ એરિયા એક્ટ 2023 થી લાગુ થયો છે, અનેક મિલકત ટ્રાન્સફર થઈ ગઈ છે. તો અત્યાર સુધી કેમ તમને બી ન ખબર પડી છે જિલ્લા કલેક્ટર તરીકે? પણ જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનું જ નિર્ણય હોય છે. એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી, આ એસડીએમથી ડાયરેક્ટ એસએસઆરડીમાં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. તો એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી. બીજી કે કોઈ પણ જાતની કમ્પ્લેન કે કોઈ માણસ માને આવીને કહે કે ભાઈ મારું થયો નથી કે મારાથી આ માંગણી થઈ છે કે આ પ્રકારનું કેસ છેલ્લા લગભગ 12 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં છું તો મારી પાસે કોઈ આ પ્રકારનું માણસ કોઈ કમ્પ્લેન કરવા માટે આવ્યો નથી, તો પછી તો મીન્સ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનો નિર્ણય છે ને એસડીએમ ઓફિસ એમાં કરે છે. એસડીએમ ઉપર જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને હવે શું તપાસ થશે કે નહીં? તપાસ 100% થશે ભાઈ. એમાં એસડીએમ ઉપર આરોપ લાગ્યા છે, પરંતુ સૌથી પહેલા તો આ છે ને કે ભાઈ એના ઉપર જે ડ્રાઈવર છે એના ખિલાફ જે એસડીએમ કમ્પ્લેન્ટ કરશે અને પછી જે તપાસ થશે એમાં જેનો પણ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી થશે. હું આ નથી કહી શકતો કે ભાઈ ડ્રાઈવર જ બધું કર્યું છે કે એસડીએમ કર્યો છે કે નથી કર્યો છે કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો, તો તપાસથી જ ખબર પડશે. હું ના કે હા નથી કહી શકતો. અરે ભાઈ ક્યાં વાત કર રહ્યો, હું થોડી કહી શકું એમાં કે સીબીઆઈ તપાસ થવી જોઈએ કે નહીં થવી જોઈએ. અત્યારે ખૂબ ગંભીર વિષય છે. અસાન ધારાની અંદર જ્યારે મિલકતના પ્રમાણે સોદા થતા હોય અને તેના બોલતા પુરાવા વાયરલ થયા છે, આ ખૂબ જ ગંભીર બાબત. ના, ગંભીર છે એટલા માટે અમે લોકો પણ ગંભીરતાથી જ લઈ રહ્યા છીએ અને ના નથી પાડતા.
અને એવું નથી કહેતા કે એટલા માટે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અમે લોકો પણ ગંભીરતાથી, સરકારે પણ ગંભીરતાથી જ લીધું છે. અમારી સાથે પણ વાત થઈ છે અને સરકારના જે છે કે ભાઈ જે ડ્રાઈવર છે એનું નામ છે એના ઉપર તમે કમ્પ્લેન્ટ લોજ કરો તો એના હિસાબે અમે લોકો સર, કમ્પ્લેન્ટ આપની લોજ પાસે કેટલા ડ્રાઈવર છે કલેક્ટર પાસે? એટલે આપની પાસે ઓથેન્ટિક ડ્રાઈવર કેટલા છે આપની કારના? અમારી પાસે 2 હોય છે. અચ્છા, તો સર જે પ્રતિભા દહિયા છે તેની પાસે 3 ડ્રાઈવર છે, તો એવી શું જરૂર પડે છે? કલેક્ટર પાસે 2 ડ્राइवर છે, તે 3 ડ્राइवर રાખે છે. वो तो प्रतिभा ही बता सकती है. अभी इसमें तो मतलब आइडियली तो नहीं होना चाहिए अगर 3 है तो, लेकिन उसके पास या तो दूसरा कोई चार्ज होगा, लेकिन वो बता सकती है. અભી ડિસ્ટર્બ એરિયા એકના જે કાનૂન છે તે મુજબ જે ફાઇલો અત્યારે આવી છે એને હોલ્ડ ઉપર રાખવામાં આવશે કે પછી શરૂ જ રહેશે? એસડીએમ જે કાર્યવાહી થતી હોય છે, આખરી હુકમ કરતા હોય છે. ફાઇનલ નિર્ણય એમાં એસડીએમ નો જ હોય છે ને આ જ નિર્ણય કરશે કે બી શું કરવાનું છે કે શું નથી કરવાનું.